અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ફરતે આવેલ એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે। નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે 63.86 લાખ રૂપિયાનો દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે। હેલ્મેટની આડમાં દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ થઈને જૂનાગઢ જવાનો હતો, પરંતુ પીસીબીની ટીમે ઝડપી પાડ્યો। પીસીબીની આ કામગીરીના કારણે નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે એક હિમાચલ પાસિંગની ટ્રક હાથીજન સર્કલ તરફથી અસલાલી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે। બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રકને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી। ડ્રાઈવરનું નામ જોની બળદેવસિંહ ચંદેલ છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હવાની ગામનો વતની છે। પોલીસે ટ્રકમાં શું છે તે મામલે જોનીને પૂછ્યું હતું, ત્યારે તેણે જણાવ્યું હતું કે ટ્રકમાં હેલ્મેટ છે। હેલ્મેટ ભરેલી ટ્રક નારોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી। પીસીબી એક બાદ એક બોક્સ ખોલીને જોતા પહેલા હેલ્મેટ મળી આવ્યા, પરંતુ હેલ્મેટની આડમાં દારૂની પેટીઓ પણ મળી આવી। પોલીસે ટ્રકમાંથી 63,86,608 રૂપિયાની કિંમતની દારૂની 10,749 બોટલો, 5.85 લાખની કિંમતના 53 હેલ્મેટ એટલે કે 1,053 હેલ્મેટ તેમજ 15 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 84.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।